એમાં જે આન્સર કી હોય એમાં પ્રોબ્લેમ રહે. પણ હવે સિંધુ ખીણ સંસ્કૃતિથી જે ભારતીય ઇતિહાસ શરૂ થાય છે એમાં ત્યાંથી શરૂ કરીને હવે ક્યાંય એવું નહીં બને કે આન્સર કીમાં વૈવિધ્ય હોય. એટલે હવે પરફેક્ટ આપણે વાત કરી શકીએ એ પ્રકારનો ઇતિહાસ શરૂ થઈ જશે. તો આજે જે આપણે વાત કરવાની છે એ સિંધુ ખીણ સંસ્કૃતિ. એમાં પહેલા આપણે સમય અને વિસ્તાર, એનો સમય કયો હતો અને એનો વિસ્તાર કયો હતો, અને ત્રીજા મુદ્દાની વાત કરવાની છે કે એના નામકરણની. તો પ્રથમ સમય. તો સિંધુ ખીણ સંસ્કૃતિનો સમય મનાય છે ઈસવીસન પૂર્વે 2350 થી ઈસવીસન પૂર્વે 1750. એટલે પરીક્ષામાં એમસીક્યુમાં પૂછે તો જે જોડીઓ આપી હોય સમયની, આટલાથી આટલા આટલાથી આટલા, તેમાંથી 2350 થી 1750 એ સમયગાળો માન્ય ગણાય છે. એનો અર્થ એ થયો કે આ 2500 વર્ષ એટલે કે ઈસવીસનના 2500 વર્ષ અને પેલા 2300 વર્ષ એ બે ભેગા કરો તો આજથી 4800 વર્ષ પૂર્વે ભારતમાં એક સંસ્કૃતિનું નિર્માણ થયું હતું જેને આપણે સિંધુ ખીણ સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. હવે એનો વિસ્તાર કેટલો હતો? તો પ્રાચીન સમયમાં જેટલી પણ સંસ્કૃતિ પાંગરી એમાં સિંધુ ખીણ સંસ્કૃતિનો વિસ્તાર ઘણો મોટો હતો. એની લંબાઈ 1400 કિલોમીટર અને પહોળાઈ 1600 કિલોમીટર જેટલી હતી. એટલે આ પણ પરીક્ષા માટે ઉપયોગી સવાલ છે કે લંબાઈ પહોળાઈ એનો ગુણાકાર કરવાનો હોય એટલે એટલા વર્ગ કિલોમીટર મળે તમને. 1400 ગુણ્યા 1600 કરો એના એટલે તમને એટલા વર્ગ કિલોમીટરમાં આ સંસ્કૃતિ ફેલાઈ હતી એ જવાબ મળે. એટલે આશરે લગભગ 20 લાખ વર્ગ કિલોમીટરથી વધુ વિસ્તારમાં આ સંસ્કૃતિ ફેલાઈ હતી. અત્યાર સુધીમાં સિંધુ ખીણ સંસ્કૃતિના લગભગ 1500 જેટલા પુરાવા મળી આવ્યા. કુલ કેટલા પુરાવા મળી આવ્યા છે? તો કુલ 1500 પુરાવા મળી આવ્યા છે. જેમાંથી 2 પુરાવા અફઘાનિસ્તાનમાં, 500 પુરાવા પાકિસ્તાનમાં અને 1000 પુરાવા ભારતમાંથી મળી આવ્યા છે. અલગ અલગ જે સ્થળોએ ખોદકામ થયું એ ખોદકામની વાત કરું છું. તો જે અલગ અલગ સ્થળોએ ખોદકામ થયું છે એમાં ખોદકામ દરમિયાન આપણને જે સ્થળો મળી આવ્યા સિંધુ ખીણના એ સ્થળોની સંખ્યા છે 1500. પાકિસ્તાનમાં 500 અને ભારતમાં 1000. ભારતના કુલ 7 રાજ્યોમાંથી આપણને સિંધુ ખીણ સંસ્કૃતિના સ્થળો મળી આવે છે. તો આ પણ પરીક્ષાનો પ્રશ્ન બને છે કે 7 રાજ્યો. હવે એમસીક્યુમાં તમને એ 7 રાજ્યોમાંથી કોઈ એક રાજ્યનું નામ આપ્યું હોય અને બાકીના 3 રાજ્યો ખોટા આપ્યા હોય તો એ રાજ્યોના નામ પણ જાણી લેવા પડે. તો કયા કયા રાજ્યોમાંથી આપણને સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાવા મળે છે ભારતના? તેમાં છે કાશ્મીર, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર. આ 7 રાજ્યો છે. એટલે 7 રાજ્યોમાંથી એક રાજ્ય એમસીક્યુમાં પૂછે કે નીચેનામાંથી કયા રાજ્યમાં સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષો મળ્યા છે? તો એક સાચું હોય ને 3 ખોટા હોય. અને ઉલટું પણ હોઈ શકે કે નીચેનામાંથી કયા રાજ્યમાં પુરાવા નથી મળ્યા? તો એમાં 3 સાચા રાજ્યો આપી દીધા હોય, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર. અને કર્ણાટક, તો કર્ણાટકમાંથી નથી મળ્યા. એટલે 7 રાજ્યોમાંથી મળ્યા છે. હવે આ 7 રાજ્યોમાંથી સૌથી વધુ સિંધુ ખીણના અવશેષો કયા રાજ્યમાંથી મળે છે? તો એનો જવાબ છે ગુજરાત. એટલે એમસીક્યુમાં આ પણ સવાલ આવે કે 7 રાજ્યોમાં સૌથી વધુ પુરાવા કયા રાજ્યમાં મળ્યા છે? તો એ 7 રાજ્યોમાં સૌથી વધુ સ્થળો મળ્યા હોય તો એ ગુજરાત ખાતેથી મળ્યા છે. હવે જેનો વિસ્તાર કયો આપણે? એ વિસ્તારમાં ઉત્તરથી માંડીને દક્ષિણ અને પૂર્વથી માંડીને પશ્ચિમ. તો કાશ્મીરમાં આપણને જે પુરાવા મળ્યા છે એ માંડા કહેવાય. માંડા ખાતેથી આપણને કાશ્મીરમાંથી પુરાવા મળ્યા છે. એને આપણે અત્યારે ઉત્તર ગણીએ છીએ. અને દક્ષિણમાં
બલુચિસ્તાન પ્રાંતમાં ત્યાંથી આપણને સુક્તો દોર સુક્તો દોર નામના સ્થળેથી પુરાવા મળ્યા છે. એટલે ઉત્તરમાં માંડા અને દક્ષિણમાં સુક્તો દોર. આમ જોવા જાવ ભારતની દ્રષ્ટિએ વિચારો તો બધું ઉત્તર જ છે. પાકિસ્તાનનો આ જે પ્રદેશ છે, પણ અત્યારે આપણે ફક્ત સિંધુ ખીણ સંસ્કૃતિની વાત કરીએ છીએ, એટલે એમાં ઉત્તર દક્ષિણ પાડીએ છીએ. એટલે દિશા અત્યારે આપણે સિંધુ ખીણની વાત કરીએ છીએ, ભારતની દિશાની વાત કરતા નથી. તો સિંધુ ખીણ સંસ્કૃતિનો ઉત્તર છેડો હતો એ માંડા કાશ્મીર અને દક્ષિણ છેડો હતો એ સુક્તો દોર બલુચિસ્તાન પાકિસ્તાનની અંદર આવેલું છે. પૂર્વ, ફરી અહીં ભૂલ ના કરતા, ફરી આપણે એ જ કહીએ છીએ કે આ સિંધુ ખીણ સંસ્કૃતિના વિસ્તારની વાત કરીએ છીએ. તો પૂર્વ આવે છે ને શબ્દ આવશે ઉત્તર પ્રદેશ. એ ભારતનો અત્યારે આપણે વાત કરીએ તો ઉત્તર પ્રદેશ, પણ સિંધુ ખીણની દ્રષ્ટિએ પૂર્વ એનો ભાગ છે. તો એમાં છે આલમગીરપુર, અને પશ્ચિમમાં આપણને મળશે જોવા, સ્થળ મને યાદ આવતું નથી અત્યારે, યાદ આવે એટલે કહી દઉં. તો હા, મેં ત્યાં ભૂલ કરેલી. કાશ્મીરમાં માંડા છે અને દક્ષિણમાં મહારાષ્ટ્રમાં દહીમાં બાદ છે, એટલે એ ભૂલ મારી સુધારી લેજો. સુક્તોદોર એ પશ્ચિમમાં આવશે, એટલે સુક્તોદોર ત્યાં નથી લેતા, ફરીથી આપણે લઈ લઈએ છીએ. ઉત્તરમાં કાશ્મીરમાં માંડા અને દક્ષિણમાં મહારાષ્ટ્રમાં દહીમાબાદ અને પૂર્વમાં આલમગીરપુર અને પશ્ચિમમાં સુક્તોદોર, જે બલુચિસ્તાન પાકિસ્તાનમાં આવેલું છે. તો જે અગાઉ ભૂલ હતી એ સમજી ગયા છો. ફરી આપણે ગણી લઈએ. પૂર્વમાં આલમગીરપુર, પશ્ચિમમાં સુક્તોદોર, ઉત્તરમાં માંડા અને દક્ષિણમાં દહીમાબાદ મહારાષ્ટ્રમાં. તો સમય વિસ્તાર થયું. હવે એનું નામકરણ, કે આ નામકરણ જે થયું છે સિંધુ ખીણ સંસ્કૃતિ, આમ તો એના 3-4 બીજા નામે છે, જેમ કે સિંધુ ખીણ સંસ્કૃતિ, હડપ્પીય સંસ્કૃતિ, નગરીય સંસ્કૃતિ અને કાંસ્ય તામ્ર સંસ્કૃતિ. આ અલગ અલગ નામ છે, પણ મુખ્ય નામ છે સિંધુ ખીણ સંસ્કૃતિ. એનું કારણ એ છે કે જે મોટાભાગના સ્થળો મળી આવ્યા છે એ સિંધુ નદીના કિનારેથી મળી આવ્યા છે, એટલે એનું નામ સિંધુ ખીણ સંસ્કૃતિ પડ્યું. પણ હડપ્પીય કેમ પડ્યું? તો એનું કારણ એ છે કે સૌથી પહેલા સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષો એ હડપ્પા ખાતેથી મળી આવેલા, જે પાકિસ્તાનના પંજાબમાં આવેલું છે. પાકિસ્તાન પંજાબ રાજ્ય બંને દેશોમાં આવેલું છે. ભારતમાં પણ પંજાબ રાજ્ય છે અને પાકિસ્તાનમાં પણ પંજાબ રાજ્ય છે. તો પાકિસ્તાનના પંજાબ રાજ્યમાં એ સમયનો મોન્ટગોમરી જિલ્લો અને આજનો શાહીવાલ જિલ્લો, એ મોન્ટગોમરી જિલ્લાનું નામ હવે બદલાઈ ગયું છે અને હવે એનું નામ થઈ ગયું છે શાહીવાલ. તો એ શાહીવાલમાંથી આપણને હડપ્પા ખાતેથી પ્રથમ પુરાવા મળ્યા. રાવી નદીના તટે આવેલું છે, પણ પછી એવા પુરાવા ખૂબ બધા સિંધુ ખીણ એટલે સિંધુ નદીના કિનારેથી મળ્યા, એટલે એનું નામ પછી સિંધુ ખીણ સંસ્કૃતિ પડી ગયું. સાથે સાથે નગરીય સંસ્કૃતિ હતી, એટલે કે બધા શહેરો હતા. જેટલા પણ અવશેષો મળ્યા છે એ બધા શહેરો હતા, એટલે એને નગરીય સંસ્કૃતિ કહેવામાં આવે. વળી આ સંસ્કૃતિના લોકો તાંબા અને કાંસા આ બે ધાતુથી પરિચિત હતા, એટલે એને તામ્ર કાંસ્ય સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને એમસીક્યુમાં પૂછાય તો કઈ ધાતુના અવશેષો ત્યાંથી મળી આવ્યા છે, તેમાં એક સાચી ધાતુ લખે તો તાંબુ અને કાંસુ બેમાંથી એક લખશે અને 3 ખોટી લખશે. અલબત્ત ચાંદીની વસ્તુઓ પણ ત્યાંથી મળી આવી છે, એટલે ચાંદી, તાંબુ અને કાંસુ, પણ તાંબા અને કાંસાનું પ્રમાણ ખૂબ છે. એના વાસણો, એના હથિયારો એ બધું તાંબા અને કાંસામાંથી બનેલા હતા, એટલે એના અવશેષો ખૂબ છે. ચાંદીના ખૂબ થોડો એથી મળી આવ્યા છે, એટલે ચાંદી યુગ હજી શરૂ થયો નથી, તામ્ર કાંસ્ય યુગ ચાલુ થઈ ગયો છે. પણ સિંધુ ખીણ સંસ્કૃતિના લોકો એક ધાતુથી અપરિચિત હતા,
અને એ ધાતુ છે લોખંડ. પરીક્ષામાં ખાસ પૂછવામાં આવે કે સિંધુ ખીણ સંસ્કૃતિના લોકો કઈ ધાતુથી અપરિચિત હતા અથવા કઈ ધાતુ વિશે નહોતા જાણતા, તો એ ધાતુ છે લોખંડ. કારણ કે આ 1500 જે સ્થળ છે એમાંથી ક્યાંયથી આપણને લોખંડ મળી આવ્યું નથી. એટલે લોખંડની ધાતુથી તેઓ અપરિચિત હતા. હવે આવે છે કે આ સિંધુ ખીણ સંસ્કૃતિ અસ્તિત્વમાં કેવી રીતે આવી. તો એના માટે બે સિદ્ધાંત અથવા તો ઇતિહાસકારો બે પ્રકારના મુદ્દાઓ આપે છે અથવા તો બે પ્રકારની રજૂઆત કરે છે. એક વિસ્તરણનો સિદ્ધાંત અને બીજો છે ક્રમિક વિકાસનો સિદ્ધાંત. વિસ્તરણનો સિદ્ધાંત છે એ સિદ્ધાંત પ્રમાણે એમ માનવામાં આવે છે કે મેસોપોટેમિયાની જે સંસ્કૃતિ હતી, ગયા વખતે આપણે વાત કરેલી, એ યુફ્રેટિસ અને તૈગ્રીસ નદીના કિનારે આવેલી આ સંસ્કૃતિ છે, જેને આપણે મેસોપોટેમિયા સંસ્કૃતિ અથવા તો બેબીલોનની સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. તો એ મેસોપોટેમિયા સંસ્કૃતિનો વિસ્તાર થયો અને એ સંસ્કૃતિ ભારતમાં આવીને વિકાસ પામી, એટલે એને વિસ્તરણ સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે સિદ્ધાંત રજૂ કરે છે કે મેસોપોટેમિયા સંસ્કૃતિનો વિકાસ થયો ભારતમાં, ત્યાંથી લોકો આવ્યા અને એમણે ભારતમાં સિંધુ ખીણ ખાતે આ જ સભ્યતાનો વિકાસ કર્યો. તો એવા જે માનનાર ઇતિહાસકાર છે કોણ કોણ? તો એમાં એક તો આવે છે ગાર્ડન ચાઇલ્ડ, બીજા આવે છે જ્હોન માર્શલ, ત્રીજા આવે છે બ્રેમર, ચોથા આવે છે ડીડી કોસામ્બી અને પાંચમા આવે છે એચ.ડી. સાકડિયા, હસમુખ સાકડિયા. આ પાંચ પુરાતત્વવિદો કે ઇતિહાસકારો જે તમે ગણો તેઓ એમ માને છે કે મેસોપોટેમિયામાંથી લોકો અહીં આવીને વસ્યા અને એમણે આ સંસ્કૃતિનો વિકાસ કર્યો, એટલે એને વિસ્તરણના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ જે પાંચ નામ છે યાદ રાખજો, પરીક્ષામાં કોઈ એકનું પૂછાઈ જાય કે ભાઈ મેસોપોટેમિયા સંસ્કૃતિના ભાગરૂપે સિંધુ સંસ્કૃતિનો વિકાસ થયો એવું માનનાર અથવા તો એ સિદ્ધાંતનું પ્રતિપાદન કરનાર કોણ છે? તો ગાર્ડન ચાઇલ્ડ, જ્હોન માર્શલ, ડીડી કોસામ્બી, બ્રેમર અને એચ.ડી. સાકડિયા. ડીડી કોસામ્બી અને એચ.ડી. સાકડિયા એ બંને ભારતીય છે અને બાકીના ત્રણ વિદેશી છે. બીજો સિદ્ધાંત છે ક્રમિક વિકાસનો સિદ્ધાંત. આ સિદ્ધાંતના જે માનનારા છે એ ઇતિહાસકારો એમ માને છે કે સિંધુ ખીણ સંસ્કૃતિ પૂર્વે આ જ સ્થળોએ ગ્રામ્ય સંસ્કૃતિ વિકાસ પામી. ગ્રામ્ય સંસ્કૃતિમાં આર્થિક રીતે વિકાસ થયો એટલે ઉત્પાદનમાં વધારો થયો, એટલે અર્ધનગરીય સંસ્કૃતિ અસ્તિત્વમાં આવી અને પછીથી નગરીય સંસ્કૃતિ અસ્તિત્વમાં આવી. પણ આ સિદ્ધાંતમાં જે માનનાર છે કે ક્રમિક વિકાસના સિદ્ધાંતમાં માનનાર છે એ ઇતિહાસકારોમાં બે ભાગ પડી જાય છે. એક ભાગ એવું માને છે કે સિંધ અને બલુચિસ્તાનમાં નાલ, કુલી અને આંબરી આ ત્રણ ગ્રામ્ય સંસ્કૃતિ હતી, એમાંથી આગળ જતા નગરીય સંસ્કૃતિનો વિકાસ થયો. આવું માનનાર ઇતિહાસકારોમાં છે ફેર સર્વિસર અને બીજા છે રોમિલા થાપર. એટલે પાકિસ્તાનની અંદર ત્રણ ગ્રામ્ય સંસ્કૃતિમાંથી કોઈ એક પૂછે તમને તો એ ત્રણ છે નાલ, કુલી અને આંબરી. અને એમાંથી સિંધુ ખીણ સંસ્કૃતિનો વિકાસ થયો એવું માનનાર જે ઇતિહાસકાર છે એ છે ફેર સર્વિસર અને રોમિલા થાપર. જ્યારે બીજા બે ઇતિહાસકારો, એક
અમલાનંદ ઘોષ અને બીજા છે ડીપી અગ્રવાલ. તેઓ એમ માને છે કે રાજસ્થાનની અંદર સોથી સોથી નામની ગ્રામ્ય સંસ્કૃતિ હતી અને તેમાંથી સિંધુ ખીણ સંસ્કૃતિની નગરીય સંસ્કૃતિનો વિકાસ થયો. એટલે જે સોથી ગ્રામ્ય સંસ્કૃતિ હતી એ ધીમે ધીમે ગામડામાંથી નગરમાં કે શહેરમાં પરિવર્તન પામ્યા અને એ રીતે સિંધુ સંસ્કૃતિનો વિકાસ થયો. તો એ ક્રમિક વિકાસનો સિદ્ધાંત ગણાય. તમારા માટે એમસીક્યુમાં બધું જ જે માહિતી છે એ બધી એમસીક્યુ માટે ખૂબ ઉપયોગી છે. મેં ગયા લેક્ચરમાં કહેલું કે અગાઉ આટલું ઝીણું ઝીણું નહોતા પૂછતા, પણ હવે તકલીફ એ છે કે બહુ ઝીણું ઝીણું પૂછે છે. એટલે હવે ગોખવા સિવાય કોઈ ઉપાય નથી. અગાઉ સામાન્ય જ્ઞાન તરીકે કેળવવાનું રહેતું હતું, હવે તમારે આ ગોખવું જ પડશે. એટલે યોગ્ય તો નથી, પણ હવે જે પદ્ધતિ આવી ચૂકી છે એનો વિરોધ કરવાની શક્તિ આપણા હાથમાં તો નથી. એટલે સર આ બધા જ બોલો. આ તમે ફેચ્યોર ડેટા જે આપો છો મેન્સ માટે બી ઉપયોગી નીવડશે ને? મેન્સમાં તો લોંગ ક્વેશ્ચન લખવાના આવશે, એટલે એમાં તો આપણે ફરીથી વિસ્તારથી આ બધી વાત કરવી પડશે. એમાં તો ખાલી નામ નહીં ચાલે, નામ સિવાય એના માટે જરૂરી જે વિચારો છે બીજા એના માટે જે અલગ અલગ ઇતિહાસકારોએ પોતાના મત આપ્યા છે એ બધાની વાત મેન્સમાં આવશે. પણ કારણ કે એમાં તો પેલા લોંગ ક્વેશ્ચન આવે છે. એ લોંગ ક્વેશ્ચનમાં તો તમારે 5 માર્ક્સના કે 10 માર્ક્સના હોય તો થોડુંક લંબાણથી લખવાનું હોય. અત્યારે તો ફક્ત એમસીક્યુ પૂરતું જ આપણે ભણીએ છીએ. ઓકે ઓકે. એમાંય આવે તો ખરું જ. આ નામને બધું તો એમાંય લખવું પડે, પણ પછી એમણે વિસ્તારથી શું કહ્યું છે, રોમિલા થાપરે એ માટે શું કહ્યું છે, સ્ટેટ સર્વિસરે શું કહ્યું છે, એ બધું એ વખતે આવશે. અત્યારે ફક્ત આપણે એમસીક્યુ પૂરતી વાત કરીએ. ઓકે ઓકે, તો આ રીતે તમારે ક્રમિક વિકાસના સિદ્ધાંત હેઠળ આટલા ઇતિહાસકારોને યાદ રાખવાના છે. હવે જે લોકો એમ કહ્યું કે મેસોપોટેમિયામાંથી આ સંસ્કૃતિનો વિકાસ ભારત ખાતે થયો, એની પાછળ એમની દલીલ એ છે કે મેસોપોટેમિયામાંથી જે મોહર મળતી હતી, એટલે કે મુદ્રા, એ મોહર મળતી હતી, એ મોહર સિંધુ ખીણ સંસ્કૃતિમાંથી મળી આવે છે. ત્યાંની જે મોહર હતી એના પર બળદનું ચિહ્ન હતું, એ જ બળદનું ચિહ્ન અહીંથી પણ મળી આવે છે. એટલે એ બધા બાબતોને ધ્યાનમાં રાખીને લોકો એમ કે છે કે આ મેસોપોટેમિયામાંથી ભારતમાં આ સંસ્કૃતિનો વિસ્તાર થયો. પણ સામે જે લોકો એ વાતનો ઇનકાર કરે છે અને એમ કહે છે કે અહીં જ ગ્રામ્ય સંસ્કૃતિ હતી અને એમાંથી શહેરો અસ્તિત્વમાં આવ્યા, એ લોકો એમ કહે છે કે ભાઈ મેસોપોટેમિયાની સંસ્કૃતિ તો સિંધુ ખીણ સંસ્કૃતિ જેટલી વિકસિત નહોતી. સિંધુ ખીણ સંસ્કૃતિની જે વિશેષતાઓ છે એ વિશેષતાઓ ઘણી વિકસેલી છે. એટલો વિકાસ મેસોપોટેમિયામાં નહોતો થયો. તો એ વાત થઈ શકે નહીં, એ બની શકે નહીં. દાખલા તરીકે આપણે ત્યાં અંગ્રેજો આવ્યા તો અંગ્રેજોને ત્યાં આપણા કરતા વિકાસ વધારે હતો, એટલે એ અહીં આવીને વિકાસ કરી શકે. પણ અંગ્રેજો જો સાવ પછાત અવસ્થામાં હોય તો એ આપણે ત્યાં આવીને વિકાસ ના કરી શકે. એટલે એ અહીં વાત કરવામાં આવે છે કે અહીંથી જ ગ્રામ્ય સંસ્કૃતિમાંથી ધીમે ધીમે ઉત્પાદનમાં વધારો થયો. એ ઉત્પાદનનો વધારો થયો એટલે આર્થિક વિકાસ થયો. આર્થિક વિકાસ થયો એટલે કાર્ય વિભાજન ને શ્રમ વિભાજન થયું. કારણ કે ગઈ વખતે મેં આધુનિક પથ્થર યુગની વાત કરતી વખતે કહેલું કે ખેતીવાડીનો વિકાસ થયો એટલે હવે દરેકને ખાવા પીવા માટે જાતે મહેનત કરવાની જરૂર નહોતી. જે ખેડૂતો એ ખેતી કરે અને બાકીના જે ફ્રી પડે એ અલગ અલગ વસ્તુઓની શોધખોળ કરે, અલગ અલગ વસ્તુઓની બનાવવાનું શરૂ કરે. તો એ રીતે કાર્ય વિભાજન ને શ્રમ વિભાજન થયું અને એમાંથી પૈસા, ધન દોલત વધતી ગઈ અને એમાંથી નગરો અસ્તિત્વમાં આવ્યા. હવે આપણે
સિંધુ ખીણ સંસ્કૃતિના જે અલગ અલગ સ્થળો છે એના વિશે વાત કરવાની છે કે ક્યારે કયું સ્થળ શોધાયું અને અ, એ સ્થળ શોધનાર કોણ હતા અને ત્યાંથી કઈ કઈ ચીજ વસ્તુઓ મળી આવી છે. તો સૌથી પહેલા આવે છે હડપ્પા. ઈસવીસન 1921માં દયારામ સાહાનીએ આ સ્થળની શોધ કરી, પણ ખરેખર તો એ પૂર્વે ઈસવીસન 1826માં ચાર્લ્સ મેસન નામના એક અંગ્રેજને આ સ્થળેથી ઈંટો ને એવી બધી ચીજ વસ્તુઓ મળી આવી હતી. ત્યારબાદ 1853-56 દરમિયાન કરાચી અને લાહોર વચ્ચે રેલવે માટે ખોદકામ થતું હતું, ત્યારે પણ આવી બધી ચીજ વસ્તુઓ મળી આવી હતી. તે સમયે બે બ્રેન્ટન બંધુઓ હતા, જ્હોન બ્રેન્ટન અને વિલિયમ બ્રેન્ટન. આ બંનેને પણ આવી ચીજ વસ્તુઓ મળી આવી હતી. એલેક્ઝાન્ડર કનિંઘહામ, જેની આપણે ગયા વખતે પણ વાત કરેલી, કે જેને ભારતીય પુરાતત્વ ખાતાની સ્થાપના કરી, એ એલેક્ઝાન્ડર કનિંઘહામના નેતૃત્વ હેઠળ આ રેલવે લાઇનનું કામ ચાલતું હતું અને એમાં જ્હોન બ્રેન્ટન અને વિલિયમ બ્રેન્ટનને આ અવશેષો મળી આવ્યા હતા, પણ ત્યારે ખાસ એના પર ધ્યાન અપાયું નહીં. પણ લોર્ડ કર્ઝનને ભારતીય ઇતિહાસમાં ખૂબ રસ હતો અને પરિણામે લોર્ડ કર્ઝને સર જ્હોન માર્શલના નેતૃત્વ હેઠળ ભારતીય પુરાતત્વ ખાતાને વ્યવસ્થિત કર્યું અને ભારતીય ઇતિહાસ શોધવા માટે પૈસા અને બીજી જે સુવિધાઓની જરૂર હોય એ બધું પૂરા પાડ્યા. અને પરિણામે ઈસવીસન 1921માં દયારામ સાહાનીએ હડપ્પા ખાતે રાવી નદીના તટે ખોદકામ શરૂ કર્યું. આગળ જતા માધવ સ્વરૂપ વત્સ અને વ્હીલર નામના પુરાતત્વવિદોએ પણ હડપ્પા ખાતે ખોદકામ કરેલું છે અને એમને અહીંથી અવશેષો મળી આવ્યા. હવે અહીંથી શું શું મળી આવ્યું? તો પહેલું છે, ત્યાંથી એક કોઠાર મળી આવે, અનાજ સંઘરવા માટેનું કોઠાર. 6 રૂમના 2 ભાગ પાડેલા છે. એ જે કોઠાર છે એ 12 રૂમનો છે અને એમાં 6 રૂમના 2 ભાગ પાડેલા છે. તો અનાજનો કોઠાર મળી આવે, એ એની વિશેષતા છે. એટલે તમને એમસીક્યુમાં પૂછે કે નીચેના કયા સિંધુ ખીણ સંસ્કૃતિના સ્થળેથી અનાજનો કોઠાર મળી આવ્યો છે? તો એ છે હડપ્પા. પછી છે લેખિત મોહર, એટલે કે મોહર તો ઘણી બધા સ્થળોએથી મળી આવેલી છે, પણ બીજા ઉપર ચિહ્નો છે. બળદનું ચિહ્ન હોય, રાક્ષસનું ચિહ્ન હોય, મોરનું ચિહ્ન હોય. તો બીજી જગ્યાએથી જે મોહર મળી આવી છે એમાં ચિહ્નો છે, પણ હડપ્પામાંથી જે મોહર મળી આવી છે એમાં લિપિ લખેલું છે કંઈક. પણ ગઈ વખતે જેમ વાત કરી હતી કે હજી સુધી એની લિપિ ઉકેલી શકાય નથી. તો ત્યાંથી જે મોહર મળી આવી છે એ લેખિત મોહર છે. પછી શંખનો બળદ મળ્યો છે, એટલે શંખમાંથી બનાવેલો બળદ એ ત્યાંથી મળી આવ્યો છે. હું છે ને મારો સ્ક્રીન ઓફ કરું છું. જો અવાજ બંધ થઈ જાય તો મને કહેજો, કારણ કે પેલું કોક જોડાઈને કોક નીકળે ને તો મને પેલું ટોકબેક ડિસ્ટર્બ કરે છે. એટલે સ્ક્રીન ઓફ કરું છું. તો મારો અવાજ સંભળાતો બંધ થાય તો મને જરા કહી દેજો. તો હવે આપણે લેખિત સામગ્રી, પેલી લેખિત મોહરો જોઈ, પછી શંખનો બળદ જોયો. તાંબાની ગાડી મળી આવી છે, ત્યાંથી રમકડાની તાંબાની ગાડી મળી આવી છે, બરાબર. પછી સ્ત્રીના ગર્ભમાંથી નીકળતો છોડ, એ પ્રકારની એક મૂર્તિ મળી આવી છે. પછી લાકડાની એક કબર મળી આવી છે, એને R37 એટલે કે R37 ના નામથી ઓળખવામાં આવે છે. લાકડાની કબર મળી આવી છે.
અને એક સાધુની મૂર્તિ પણ મળી આવી છે. અલબત્ત જ્યાં સુધી એના લખાણો ઉકેલી ના શકાય ત્યાં સુધી જે બાબતો છે કે આ સાધુની મૂર્તિ, તો એ કલ્પિત ચીજ છે. એ આપણે માની લીધું છે. જનરલી સાધુનો જે પહેરવેશ હોય કે સાધુની જે મુખાકૃતિ હોય, એવી મુખાકૃતિ હોય તો પણ બની શકે કે એ સમયે એ કોઈ બીજો વ્યક્તિ હોઈ શકે. એટલે એ કંઈ નક્કી ના કહેવાય. પણ અત્યારે તો જ્યાં સુધી લખાણ ન ઉકેલી શકાય ત્યાં સુધી એને આપણે સાધુની મૂર્તિ જ માનવું પડે. હવે આવે છે મોહેન્જો-દડો. આ પાકિસ્તાનમાંથી જ મળી આવ્યું, સિંધુ નદીના કિનારેથી, ઈસવીસન 1922માં. અને એનું ખોદકામ કરનાર જે પુરાતત્વવિદ હતા એનું નામ હતું રખાલદાસ બેનર્જી. પરીક્ષામાં આર.ડી. બેનર્જી પૂછે તો પણ ચાલે, આર.ડી. બેનર્જી અથવા તો રખાલદાસ બેનર્જી. એણે મોહેન્જો-દડો, જેનો અર્થ થાય છે મડદાઓનો ટેકરો. મોહેન્જો એમ પણ એમસીક્યુમાં પૂછે કે મોહેન્જો-દડોનો અર્થ શું થાય, તો મૃતદેહોનો કે મડદાઓનો ટેકરો. મૂળ શું બન્યું હોય કે ત્યાં ખોદકામ દરમિયાન અગાઉ જ્યારે આ રખાલદાસ બેનર્જીએ ખોદકામ ના કર્યું હોય અને એની અગાઉ એ કોઈ કંઈક પોતાના કામ માટે, ભાઈ કૂવાની જરૂર છે તો પાણી માટે કે કંઈક અન્ય ચીજ માટે કંઈક ખોદકામ કર્યું હોય અને મૃતદેહો મળી આવ્યા હોય, એટલે ત્યાં જે લોકકથાઓ ચાલતી હોય કે લોકબોલી જે ચાલતી હોય, એ લોકબોલીમાં આવો શબ્દ પ્રચલિત થઈ ગયો હોય કે આ મડદાનો ટેકરો છે, એટલે એ નામ કાયમ માટે પડી ગયું. એટલે મોહેન્જો-દડો એનો અર્થ થાય મડદાઓનો ટેકરો. હવે અહીંની વિશેષતા શું? તો અહીંથી એક સ્નાનાગાર મળી આવ્યું. જેમ હડપ્પામાંથી કોઠાર મળી આવ્યો હતો, એમ અહીંથી એક સ્નાનાગાર મળી આવ્યું. નવાઈની વાત એ છે કે દરેક ઘરમાંથી પણ સ્નાનાગાર એટલે કે બાથરૂમ મળી આવ્યું છે. એ ઉપરાંત દરેક ઘરમાંથી પાણીનો કૂવો મળ્યો છે. મોહેન્જો-દડોના દરેક ઘરમાંથી આપણને પાણીનો કૂવો મળે છે. વળી સિંધુ ખીણ સંસ્કૃતિના જેટલા પણ અવશેષો મળ્યા છે એ બધામાં સૌથી વધારે વસ્તી એ મોહેન્જો-દડોમાં હતી. હવે એ કેવી રીતે નક્કી થાય? તો સૌથી વધારે ઘરો, મકાનો જે મળી આવ્યા હોય એ ત્યાંથી મળી આવ્યા હોય, એના પરથી નક્કી થાય કે સૌથી વધારે વસ્તી એ મોહેન્જો-દડોમાં હતી. એટલે એ પણ એની વિશેષતા છે. પછી એક પુરાવો મળે છે, ત્યાં જેમ આપણને હાડપિંજર મળી આવે મોહેન્જો-દડોમાંથી, એમાંથી કેટલાક લોકોને મેલેરિયા થયો હતો. એટલે મેલેરિયાના પુરાવા પણ ત્યાંથી મળે છે કે ભાઈ એ જે હાડપિંજર મળી આવે એનું લેબોરેટરીમાં જે પરીક્ષણ થયું હશે એના પરથી ખ્યાલ આવ્યો કે એમાંના કેટલાક લોકોને ત્યાં મેલેરિયા, એટલે મેલેરિયા રોગ ત્યારે પણ હતો, એટલે મેલેરિયાના પુરાવા પણ ત્યાંથી મળ્યા છે આપણને. પછી કાંસાની નર્તકીની એક મૂર્તિ મળી આવી છે. વળી સૌથી વધુ મોહરો એટલે કે મુદ્રાઓ એ આપણને મોહેન્જો-દડોમાંથી મળી છે. ફરી અહીં એક ભૂલ ના કરતા, હડપ્પામાંથી મોહર મળી છે એ લેખિત મોહરો છે, પણ સૌથી વધુ મોહરો ક્યાંથી મળી છે? મોહેન્જો-દડોમાં, પણ એ લેખિત નથી. એટલે એના પર કંઈ લખેલું નથી, પણ એના પર ચિહ્નો છે, અલગ અલગ પ્રાણીઓના કે એના ચિહ્નો આપણને મળી આવે છે. પછી ત્યાંથી પણ એક સાધુની મૂર્તિ મળી આવે છે જે દાઢીવાળો છે. મોહેન્જો હડપ્પામાંથી સાધુની મૂર્તિ મળી આવી હતી, પણ એમાં કોઈ એવો ઉલ્લેખ નથી કે દાઢીવાળા સાધુની. અહીંથી જે મૂર્તિ મળી આવી છે એ દાઢીવાળા સાધુની છે. પછી સુતરાઉ કાપડના નમૂના આપણને મોહેન્જો-દડોમાંથી મળ્યા છે. એવી જ રીતે ગાળેલા તાંબાનો ઢગલો એ પણ મોહેન્જો-દડોમાંથી મળ્યો છે. એટલે કે તાંબાનું કંઈક કામ ચાલતું હશે, એને ગાળ્યું હશે અને એનો ઢગલો. હવે આ જે
ઢગલો મળ્યો એના પરથી એક વસ્તુ કઈ સાબિત થાય છે કે આ જે સ્થળ હતું એનો વિનાશ અચાનક થયો છે. એ ધરતીકંપ હોય કે પૂર હોય કે કોઈ બીજી પ્રક્રિયા હોય, પણ એનો વિનાશ અચાનક થયો છે. કારણ કે તાંબામાંથી ચીજ વસ્તુ બનાવવા માટે એ લોકોએ તાંબુને ગાળ્યું તો ખરું, અને ત્યાં એનો ઢગલો પણ થયો, પણ પછી એમાંથી કોઈ ચીજ વસ્તુ બની શકી નથી. તો એનો અર્થ એ થયો કે અચાનક જ મોહેંજો-દડોનો વિનાશ થયો કોઈ કારણથી. તો એ રીતે આ બધી મોહેંજો-દડોની વિશેષતા છે. રિપીટ કરી લે વિશેષતા. સ્નાનાગાર, દરેક ઘરમાંથી પણ નાવાની વ્યવસ્થા, દરેક ઘરમાંથી કૂવો, કાંસાની નર્તકી, દાઢીવાળા સાધુ, મેલેરિયાના લક્ષણો ધરાવતા હાડપિંજરો, સુતરાઉ કાપડ, સૌથી વધારે વસ્તી, સૌથી વધારે મહોરો મળી આવી. આ બધી એની વિશેષતા છે. કોની વિશેષતા? મોહેંજો-દડોની. હવે ત્રીજું સ્થળ આવે છે લોથલ. એના શોધક કે એનું ખોદકામ કરનાર રંગનાથ રાવ, અને સાલ છે ઈસવીસન 1953. રંગનાથ રાવે લોથલ, અને લોથલ શું હતું? સિંધુ ખીણ સંસ્કૃતિનું બંદર હતું. પરીક્ષામાં પૂછવામાં આવે કે લોથલ અથવા તો સિંધુ ખીણ સંસ્કૃતિનું બંદર કયું હતું, તો બંદર હતું લોથલ. લોથલ એ અમદાવાદ પાસે આવેલું છે, પણ આજે લોથલમાં દરિયો નથી. એ દરિયો આગળ ખસી ગયો છે કોઈ કારણથી, પણ એ સમયે લોથલ ખાતે દરિયો હશે, કારણ કે ત્યાંથી વાહનને લાંગરવા માટે જે જેટી જોઈએ, જેમ રેલવેનું પ્લેટફોર્મ હોય એમ વાહનને જ્યાં લાંગરવાનું હોય એ સ્થળને જેટી કહેવામાં આવે છે. તો ત્યાંથી આપણને જેટી મળી આવી છે, એટલે એ ત્યાંનું બંદર હોવું જોઈએ એમ મનાય છે. હવે અહીંની વિશેષતા કઈ છે? તો અહીં તો એક પેલી વિશેષતા છે, 20 જેટલી જોડીમાં સમાધિ મળી આવે છે. એટલે કે સ્ત્રી પુરુષની જોડી હોય એવી 20 સમાધિ મળી આવે છે. એટલે કેટલાક ઇતિહાસકારો એવું કલ્પે છે કે કદાચ આ સતી પ્રથાના લક્ષણો છે, પણ લખાણો ઉકેલી ના શકાય ત્યાં સુધી એની સાબિતી મળે નહીં. પણ સ્ત્રી પુરુષોની સંયુક્ત જોડીઓ ત્યાંથી મળી આવે છે. એવી રીતે અગ્નિવેદિકા મળી આવે છે. એટલે કે હવન કરવા માટે જે તૈયાર કરવામાં આવે એવી અગ્નિવેદિકા મળી આવે છે. એવી રીતે ફારસ એટલે કે ઈરાન, એ ઈરાનની મોહર મળી આવે છે. એ ખબર એટલા માટે પડે કે એના પર 2 રાક્ષસોના ચિહ્નો છે, અને ઈરાનમાંથી જે બહુ બધી મોહરો મળી આવે છે એના ઉપર આ પ્રકારના ચિહ્નો છે. એટલે આપણને ખબર પડે છે કે લોથલ ખાતે આપણને ઈરાનની કે ફારસની મોહર મળી આવે છે. એ જ રીતે ગોરીલા, જે વાનરનો એક પ્રકાર છે, એ ગોરીલા વાનર અને 12 સિંહ સસલાનો એક પ્રકાર છે, એ બારસિંઘા જેને કહેવામાં આવે છે, એ બેના ચિહ્નોવાળી મોહર પણ આપણને ત્યાંથી મળી આવે છે. એવી જ રીતે શતરંજના અવશેષો એ આપણને લોથલમાંથી મળી આવે છે. ચેસ જેને કહેવાય, એના અવશેષો આપણને લોથલમાંથી મળી આવે છે. કાપડ ઉપર રંગકામ કરવાના અવશેષો આપણને મળી આવે છે. વળી એક વાસણ ઉપરથી શિયાળ અને કાગડાની વાર્તાના ચિત્રો મળે છે. જે આપણે જાણીએ છીએ કાગડા અને શિયાળની વાર્તા, કે કાગડાની ચાંચમાં પૂરી હતી, એ પડાવવા માટે શિયાળ જે યુક્તિ કરે છે, એ વાર્તા લોથલના લોકો જાણતા હતા, એટલે એમના વાસણ ઉપરથી એનું ચિત્ર મળી આવ્યું છે. એવી રીતે મમ્મી, મમ્મી એટલે મૃતદેહ હોય એમાં એવા કેમિકલ ભરી અને લાંબો સમય સુધી સારા રહી શકે એ રીતે સાચવવામાં આવે,
તો મમ્મી રાખવાની મુખ્ય પ્રથા ક્યાં હતી? ઇજિપ્તમાં. તો અહીંથી પણ એક એવું મોડલ મળી આવ્યું છે મમ્મીનું. તો એ પણ લોથલની વિશેષતા છે. હડપ્પામાંથી આપણને જવ અને ઘઉંના અવશેષો મળ્યા છે. તો જ્યારે લોથલમાંથી આપણને બાજરા અને ચોખાના અવશેષો મળ્યા છે. એટલે બાજરો અને ચોખા એ આપણને લોથલમાંથી મળે છે. તો આટલી એની વિશેષતા છે લોથલની વિશેષતા. કઈ કઈ વિશેષતા? તો 20 સમાધિઓ જોડીમાં, સ્ત્રી પુરુષની જોડીમાં 20 સમાધિઓ, ફારસની મુદ્રા કે જેના પર 2 રાક્ષસના ચિહ્નો છે. એ જ રીતે ગોરીલા અને બારસિંગાના ચિહ્નોવાળી મોહર, કાપડ ઉપર રંગકામ કરવાના ચિહ્નો, મણકાનું કારખાનું પણ મળી આવ્યું છે. એટલે મણકા બનાવવાના જે કારખાના હોય એમાંનું એક કારખાનું અહીંથી મળી આવ્યું છે. એ જ રીતે શિયાળ અને કાગડાના વાર્તાના ચિત્રો આપણને વાસણ ઉપરથી મળી આવ્યા છે. મમ્મીનું મોડલ આપણને અહીંથી મળી આવ્યું છે. એક જેટી મળી આવી છે. તો આ બધી લોથલની અને શતરંજની આપણને ઉપલબ્ધિ થઈ છે. એટલે એટલા, અને બાજરો અને ચોખા એ બેના આપણને અવશેષો ત્યાંથી મળ્યા છે. તો આ લોથલની વિશેષતા છે. હવે ત્રીજું સ્થળ છે ધોળાવીરા. તેની શોધ કરી હતી જગપતિ જોશી. જગપતિ જોશી 1967માં, પણ એનું ખોદકામ થયું 1990માં RS બિસ્ટ. શોધ કોણે કરી? જગપતિ જોશીએ. અને ખોદકામ કોણે કર્યું? RS બિસ્ટ. બાકીના બધામાં એક એક આવે છે. જેણે શોધ્યું એને જ ખોદ્યું, પણ અહીં શોધનાર ને ખોદનાર જુદા છે. શોધનાર છે જગપતિ જોશી અને ખોદનાર છે RS બિસ્ટ. તો અહીંથી અહીંની વિશેષતા કઈ છે ધોળાવીરાની? તો એની વિશેષતા છે એની જે વિશેષતા છે ને એ છે ત્રિસ્તરીય રચના. પણ એ મારે તમને આગળ કહેવાનું છે, એટલે ત્યારે એ આવી જ જશે. જે આ નગરોની રચના મારે સમજાવવાની છે ને ત્યારે આની વાત કરીશ. એટલે અત્યારે ખાલી એને અહીં જ ખાલી. અને બીજું છે પાણીના કુંડ. ત્યાંથી એક પથ્થરનો પાણીનો સુંદર પથ્થરનો કુંડ આપણને મળી આવ્યો છે. હડપ્પાની એક વિશેષતા મને અત્યારે યાદ આવી, એ પણ તમને કહી દઉં કે ત્યાંથી 18 જેટલા ચબૂતરા મળી આવ્યા છે. ત્યાંથી હડપ્પામાંથી 18 જેટલા ચબૂતરા મળી આવ્યા છે. એનો ઉપયોગ શું હતો એ ખબર નથી, પણ બીજે ક્યાંયથી એવા ચબૂતરા નથી મળ્યા. પણ અહીંથી 18 જેટલા, એટલે કે હડપ્પામાંથી 18 જેટલા ચબૂતરા મળી આવ્યા છે. એટલે એક હડપ્પાની વિશેષતા કહી શકાય. તો એ ધોળાવીરા. બીજું કે ધોળાવીરા એ ભારતનું બીજા નંબરનું સૌથી મોટું સ્થળ છે. સિંધુ ખીણ સંસ્કૃતિના જેટલા પણ અવશેષો ભારતમાંથી મળી આવ્યા છે એમાં સૌથી મોટું સ્થળ છે રાખીગઢી. રાખીગઢી હરિયાણામાં આવેલું છે. અને બીજા નંબરનું મોટું સ્થળ છે ધોળાવીરા. એ ઉપરાંત ગુજરાતમાંથી આપણને રંગપુર, રોજડી, લોથલ એમ અનેક સિંધુ ખીણના અવશેષો મળી આવ્યા છે. તો એ એની વિશેષતા છે. બરાબર. હવે ચોથું સ્થળ આવે છે કાલીબંગા. એ આવ્યું છે રાજસ્થાનમાં. એની શોધ કરી અમલાનંદ ઘોષે 1953માં. હવે એની વિશેષતા કઈ કઈ છે? હા, અહીં પણ એક બીજો વ્યક્તિ છે. અમલાનંદ ઘોષની સાથે
અમલાનંદ ઘોષે એની શોધ કરી અને બીકે થાપરે એનું ખોદકામ કર્યું આગળ જતા. એટલે અમલાનંદ ઘોષ શોધક અને એનું ઉત્ખનન, આમ એના માટે જે પુરાતત્વ શાસ્ત્રમાં જે શબ્દ વાપરવામાં આવે છે એને ઉત્ખનન કહેવામાં આવે છે. તેનું ઉત્ખનન કર્યું બીકે થાપરે. અહીંથી આપણને 7 હવનના કુંડ મળી આવે છે. એ ઉપરાંત ઊંટના હાડકા મળી આવે છે. બીજે ક્યાંયથી ઊંટના હાડકા નથી મળ્યા, પણ કાલીબંગામાંથી ઊંટના હાડકા મળ્યા છે. એ ઉપરાંત ખેડેલા ખેતર, હળથી જે ખેતર ખેડવામાં આવે એના પુરાવા આપણને કાલીબંગામાંથી મળી આવે છે. લાકડાની પાઇપ ત્યાંથી આપણને મળી આવે છે. અને અહીંથી આપણને ચણા અને સરસવ, અલગ અલગ જગ્યાએથી જેમ અલગ અલગ ખાવાની ચીજોના અવશેષો મળે છે, એમ કાલીબંગામાંથી ચણા અને સરસવ એ 2 ચીજના પુરાવા મળે છે. બરાબર. અને અહીંથી જે મોહર મળી છે એ મેસોપોટેમિયા જેવી છે. તો આ કાલીબંગાની વિશેષતા થઈ. હવે પાછું આવે છે પાકિસ્તાનનું એક શહેર ચાનુદડો. એ ચાનુદડોનું ખોદકામ થયું 1931માં, અને એનું ખોદકામ કરનાર હતા એનજી મજુમદાર. એનજી મજુમદારે ઈસવીસન 1931માં ચાનુદડોનું ખોદકામ કર્યું. એની વિશેષતા જે બીજા બધા શહેરોથી જુદી પડે છે એ છે વક્રાકાર ઈંટ. બીજી બધી જગ્યાએથી જે ઈંટ મળી આવી છે એ લાંબી ઈંટો મળે છે, પણ અહીંની જે ઈંટો છે એ વક્રાકાર છે. એક જે ઈંટ છે એ ઈંટ ઉપરથી બિલાડીનો પીછો કરનાર કૂતરો, એના પંજાના નિશાન મળી આવે છે. કે પેલા બિલાડીના પંજાના નિશાન મળ્યા હોય અને પછી કૂતરાના પંજાના નિશાન મળ્યા હોય, તો બિલાડીનો પીછો કરતો કૂતરો, એના પંજાના નિશાન આપણને ત્યાંથી મળી આવ્યા છે. એક મોહર ઉપરથી આપણને 3 મગર અને 2 માછલીના ચિહ્નો મળ્યા છે. એક મોહર ઉપરથી 2 નગ્ન સ્ત્રીઓની આકૃતિઓ મળી છે, જેના હાથમાં ધ્વજ છે અને એ ધ્વજમાંથી પીપળાના પાન નીકળે છે. એ પ્રકારના ચિહ્નો છે. એટલે આ પ્રકારની મોહર ત્યાંથી મળી આવી છે. એ ઉપરાંત ત્યાંથી આપણને કાસ્કો અને લિપસ્ટિક પણ મળ્યા છે. એટલે લિપસ્ટિકનો ઉપયોગ પણ આ સંસ્કૃતિના લોકો જાણતા હતા. તો લિપસ્ટિક અને કાસ્કો એ આપણને ક્યાંથી મળે છે? તો એ કાલીબંગામાંથી મળે છે. કાલીબંગાનો બેઠો અર્થ શું થાય? કાળા રંગની બંગડીઓ. માટીનો મોર પણ મળે છે અને ચાર પૈડાવાળી ગાડી આપણને ત્યાંથી મળે છે. અને સોરી, આપણે આ ચાનુદડોની વાત કરીએ છીએ, કાલીબંગાની નહીં. સોરી, આ વાત આપણે કોની કરીએ છીએ? ચાનુદડોની. તો ચાનુદડામાંથી આપણને આટલી બધી ચીજ વસ્તુઓ મળી આવે છે. કારણ કે મેં કહ્યું એમ, આ ગોખવાની ચીજો છે ને મારી ગોખવાની શક્તિ બહુ ઓછી છે, એટલે મારે એ થોડોક ગોટાળો થઈ જાય. તો આ બધી ચીજ વસ્તુઓ આપણને ચાનુદડોમાંથી મળે છે. હવે ચાનુદડોની એક બીજી વિશેષતા એ છે કે બાકીની સંસ્કૃતિઓનો વિનાશ થઈ ગયો. એટલે કે બાકીના જે સ્થળો છે, મોહેંજો-દડો, હડપ્પા, લોથલ, ધોળાવીરા, એ બધા ખતમ થઈ ગયા. પણ ચાનુદડો ખતમ થયું એ પછી ત્યાં ફરી ગ્રામ્ય સંસ્કૃતિ વિકસી, જેને જુગર જાંગર તરીકે ઓળખવામાં આવે છે.
ત્યાંથી આપણને પછી ગ્રામ્ય સંસ્કૃતિના અવશેષો મળે છે. બાકીની જગ્યાએથી શહેરોના જ અસ્તિત્વ, એટલે કે જે અવશેષો મળે છે એ શહેરો જ છે. એવું બને છે કે એક શહેર નીચેથી બીજું શહેર, બીજા શહેર નીચેથી ત્રીજું શહેર, એમ શહેર મળે છે, પણ કોઈ જગ્યાએથી પછી ગામડું નથી મળતું. ત્યારે ચાનું દળોની વિશેષતા રહી કે એનો નાશ થયો અને ફરી પછી જે ફરી એમાં જે ખોદકામ ચાલે છે એમાંથી આપણને ગ્રામ્ય સંસ્કૃતિ મળે છે, જેને નામ આપવામાં આવ્યું છે જુગર જાંગર. તે જુગર જાંગર નામની ઝુકર જાંગર નામની ગ્રામ્ય સંસ્કૃતિનો ત્યાંથી વિકાસ થયો. તો એની વિશેષતા છે, બીજે કોઈ સ્થળેથી આવું થયું નથી. હવે આપણે આ શહેરોની રચનાની વાત કરવાની હતી. તો મોટાભાગના જે શહેરો મળી આવ્યા છે, હડપ્પા, મોહેન્જો-દડોથી માંડીને, એ બધા શહેરોને બે ભાગમાં વેચી નાખવામાં આવ્યું છે. પશ્ચિમ ભાગે શહેરનો દરવાજો છે. આ બધા શહેરમાં દરવાજો રહેતો. તો પશ્ચિમ ભાગે એનો કિલ્લો, દરવાજો એટલે કિલ્લો, પશ્ચિમ ભાગમાં કિલ્લો રહેતો, અને શહેરનો જે બીજો ભાગ હતો એ પૂર્વ ભાગમાં રહેતો. પણ એ પૂર્વ ભાગ અને આ જે દરવાજાવાળો ભાગ છે એની વચ્ચે પણ એક દિવાલ રહેતી હતી. એટલે દરવાજા અને દિવાલ વચ્ચે જે લોકો રહેતા હતા એમ મનાય છે કે ખૂબ શહેરના આગળ પડતા લોકો, જે એના સત્તાધીશો હોય કે પૂજારીઓ હોય એ હોઈ શકે, પણ અમીર લોકો એ આ દુર્ગ અને દિવાલની વચ્ચે રહેતા હતા. અને દિવાલની પછી નગરના સામાન્ય લોકો રહેતા હતા. એટલે પૂર્વ ભાગમાં નગરના સામાન્ય લોકો રહેતા હતા. એટલે મોટાભાગના શહેરોમાંથી આવી રચના મળી આવી છે. આ વસ્તુની સમજ ના પડે તો તમે સવાલ પૂછજો, હું જે કહેવા માંગુ છું. કારણ કે આ એકચ્યુઅલી ચિત્ર દ્વારા સમજાવી શકાય, પણ આપણે તો ચિત્ર જોઈ ના શકીએ, તો આપણે મનથી સમજવાનું છે. તો એમ માની લો કે એક દરવાજો છે, એ દરવાજા પછી થોડો વિસ્તાર છે, 2 કિલોમીટર, 3 કિલોમીટર, 5 કિલોમીટર જેટલો. એ 5 કિલોમીટરના વિસ્તાર પછી ફરી એક દિવાલ છે. તો દરવાજા અને વચ્ચેના ખાલી વિસ્તાર અને પછી દિવાલ છે, એની વચ્ચે લોકો રહે છે. એટલે એ લોકો ખૂબ આગળ પડતા જે નેતા હોય કે પુરોહિત, એટલે કે પૂજારીઓ હોય, એ બધા હોવા જોઈએ એવું મનાય છે. અને દિવાલની પછી જે વસ્તી મળી આવે છે એ વસ્તી સામાન્ય લોકોની વસ્તી છે એવું મનાય છે. તો મોટાભાગના સ્થળોમાં આ વિશેષતા છે. પણ બે સ્થળો એવા છે કે જેમાં કિલ્લા પછી આવી કોઈ દિવાલ નથી, અને પૂર્વ અને પશ્ચિમ વચ્ચે કોઈ દિવાલ નથી. ટૂંકમાં વચ્ચે કોઈ પાર્ટીશન નથી. આ દિવાલને સમજવું હોય તો આપણે નામ આપી શકીએ પાર્ટીશન. તો એવા બે સ્થળો કયા? તો એક લોથલ અને બીજું સુરકોટડા. સુરકોટડા પણ કચ્છમાં જ આવેલું છે. તો સુરકોટડા અને લોથલમાં કિલ્લા અને પછી કોઈ દિવાલ જોવા મળતી નથી. અને ચાનું દડો, એની વિશેષતા એ છે કે એમાં કોઈ દિવાલ જ જોવા નથી મળતી. કિલ્લો છે પણ કિલ્લા પછી શહેરને ચારે બાજુ ફરતી કોઈ દિવાલ નથી. એ ચાનું દડોની વિશેષતા છે. તો એ વિશેષતા તમે યાદ રાખી શકો, વિશેષતા તરીકે પૂછે તો. હવે અલગ અલગ સ્થળોની જે થોડી ઘણી વિશેષતા છે એ જોઈ લઈએ. તો રાખીગઢી જે સૌથી મોટું સ્થળ છે ભારતમાં આવેલું, આમ સિંધુ ખીણ સંસ્કૃતિનું જો સૌથી મોટું કોઈ સ્થળ હોય તો એ છે ગનેરીવાલ, પાકિસ્તાનમાં આવેલું છે. સિંધુ ખીણના જેટલા પણ અવશેષો મળ્યા છે એમાંથી જો સૌથી મોટું કોઈ સ્થળ હોય વિસ્તારની રીતે, તો વિસ્તારની રીતે કયું? ગનેરીવાલ. પણ વસ્તીની રીતે કયું? મોહેન્જો-દડો. તો વિસ્તારની રીતે ગનેરીવાલ, અને ભારતમાં જો સૌથી કોઈ મોટું સ્થળ હોય તો એ છે રાખીગઢી. એ જ રીતે અફઘાનિસ્તાનમાંથી પણ સિંધુ ખીણ સંસ્કૃતિના બે સ્થળો મળી આવ્યા છે. એક છે મુંડી ગાગ, એકનું નામ છે મુંડી ગાગ, અને બીજાનું નામ છે
સોર તોગઈ, સોર તોગઈ એ બે સ્થળો આપણને અફઘાનિસ્તાનમાંથી પણ સિંધુ ખીણ સંસ્કૃતિના મળી આવે છે. તો રાખીગઢી પાસેથી આપણને ચાંદીના બે મુગટ મળી આવે છે. એવી રીતે બનવાલી કરીને એક સ્થળ છે. તો બનવાલી કરીને જે સ્થળ છે એ એમ તમે માની શકો કે જેટલા પણ સિંધુ ખીણ સંસ્કૃતિના શહેરો છે એમાં સૌથી પછાત શહેર છે, કારણ કે એના રસ્તાઓ પણ બરોબર નથી અને ત્યાં કોઈ જાતની ખાસ વ્યવસ્થા પણ નથી. પણ છતાં એની એક વિશેષતા એ પણ છે કે એના એક મકાનમાંથી વોશ બેસિંગ મળી આવ્યું છે. બીજે કોઈ જેટલા પણ સિંધુ ખીણના અવશેષો છે, બીજા જેટલા શહેરો છે એ શહેરોના મકાનોમાંથી ક્યાંયથી વોશ બેસિંગ મળી આવ્યું નથી, પણ બનવાલીના એક મકાનમાંથી આપણને વોશ બેસિંગ મળી આવ્યું છે. એ જ રીતે ત્યાં હળનું રમકડું, એટલે કે હળનું રમકડું ત્યાંથી આપણને મળી આવ્યું છે. તાંબાની હથોડી પણ કુહાડી, તાંબાની કુહાડી પણ આપણને ત્યાંથી બનવાલીમાંથી મળી આવી છે. હવે એવી જ રીતે ઉત્તર પ્રદેશમાં સોનાલી કરીને એક સ્થળ છે બાગપત જિલ્લામાં, ત્યાંથી 125 જેટલી કબરો મળી આવી છે. સુરકોટડામાંથી આપણને ઘોડાનું હાડપિંજર મળ્યું છે. સૌથી મોટી નવાઈની વાત એ છે, આશ્ચર્યની વાત એ છે કે ભારતમાં જ્યારે પાષાણ યુગ ચાલતો હતો ત્યારે અનેક જગ્યાએથી આપણને ઘોડાના હાડપિંજર મળી આવ્યા છે, પણ સિંધુ ખીણ સંસ્કૃતિના શહેરોમાંથી આપણને ઘોડાના કોઈ અવશેષો મળતા નથી. ફક્ત સુરકોટડામાંથી આપણને ઘોડાનું હાડપિંજર મળે છે. તો પાષાણ યુગમાં ભારતમાં ઘોડા હતા, પણ સિંધુ ખીણ સંસ્કૃતિ દરમિયાન ઘોડા અલોપ થઈ ગયા કે એ સમયે ઘોડા આપણને ક્યાંયથી મળતા, એના અવશેષો મળતા નથી. તો એ પણ એક એની વિશેષતા છે. પછી જે આપણે દાયમાબાદની વાત કરેલી મહારાષ્ટ્રમાં, ત્યાંથી આપણને તાંબાનો રથ મળી આવે છે. દાયમાબાદ મહારાષ્ટ્રમાં, ત્યાંથી આપણને તાંબાનો રથ મળી આવે છે. પાકિસ્તાનમાં એક સ્થળ છે દીજીકોટ. એ દીજીકોટમાંથી આપણને ડિઝાઇન વાળો થાંભલો મળી આવે છે. કાલીબંગામાંથી આપણને ડિઝાઇન વાળી ઈંટો મળે છે, ત્યારે દીજીકોટ કોટ ડીજીમાંથી આપણને ડિઝાઇન વાળો થાંભલો મળે છે અને પથ્થરના તીર મળી આવે છે, પથ્થરના બાણ મળી આવે છે. તીર કે બાણ જે શબ્દ વાપરવો હોય એ આપણને કોટ ડીજીમાંથી મળી આવે છે. બલુચિસ્તાનનું એક શહેર છે નવસારા, એ નવસારામાંથી આપણને સિંદૂર મળી આવે છે. તો આ એ અલગ અલગ સ્થળોએથી જે અલગ અલગ અવશેષો મળી આવે છે એની વાત છે. હવે સિંધુ ખીણ સંસ્કૃતિની નગર રચના. તો નગર રચનામાં આપણે એની જે વિશેષતા તમને પૂછે પરીક્ષામાં, તો દુનિયામાં જેટલી પણ સંસ્કૃતિઓ છે એ કોઈ સંસ્કૃતિમાં જે વિશેષતા નથી એ વિશેષતા સિંધુ ખીણ સંસ્કૃતિમાં છે, અને એ છે ગટર વ્યવસ્થા. બાકી મિસરની સંસ્કૃતિ લઈ લો કે મેસોપોટેમિયા કે ચીનની સંસ્કૃતિ, એ કોઈ સ્થળેથી ગટર વ્યવસ્થા મળી નથી. અને જ્યારે સિંધુ ખીણ સંસ્કૃતિમાંથી આપણને ગટર વ્યવસ્થા મળે છે, અને એ પણ એમણે અંડરગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કર્યો છે. કારણ કે એમણે શું કર્યું છે કે જે ગલી રસ્તા એના પર જે ગટરો હતી એ ગટરોને એમણે ઈંટો અને પથ્થરો દ્વારા ઢાંકી દીધી છે. એટલે કોઈ પણ જગ્યાએથી ખુલ્લી ગટરો મળી નથી, બધી જગ્યાએથી ઢાંકેલી ગટર મળી છે. અને કેટલીક ગટરો તો એટલી મોટી છે કે એમાંથી એને સાફ કરવા માટે, ઉતરવા માટે પગથિયા બનાવવામાં આવે છે, સીડી જેવા. તો સિંધુ ખીણ સંસ્કૃતિની સૌથી મુખ્ય વિશેષતા
જે બીજી કોઈ સંસ્કૃતિમાં તમને જોવા નથી મળતી, એ છે તેની ગટર વ્યવસ્થા. હવે સિંધુ ખીણ સંસ્કૃતિમાં કયા લોકો વસતા હતા? આ લોકો કોણ હતા? તો મુખ્યત્વે 4 જાતિના જે હાડપિંજરો મળી આવ્યા છે એમાંથી મુખ્યત્વે 4 જાતિ નક્કી થાય છે. અહીં આપણે જ્ઞાતિની વાત નથી કરતા. જ્ઞાતિ અને જાતિ વચ્ચે તફાવત છે. જ્ઞાતિ આપણે એની જે કોમ છે એને કહીએ છીએ, પણ જાતિ કોને કહીએ છીએ? કે એનો જે શરીરનો બાંધો છે, એ શરીરના બાંધાના આધારે જે પ્રકાર પાડવામાં આવે એને આપણે જાતિ કહીએ છીએ. તો મુખ્યત્વે 4 જાતિ છે સિંધુ ખીણ સંસ્કૃતિમાં. એક ઓસ્ટ્રોલોઇડ, બીજું છે મોંગોલોઇડ, ત્રીજું છે આલ્પાઇન જાતિ અને ચોથું છે દ્રવિડ. દ્રવિડ એની મૂળ જાતિ હતી. આપણે જાણીએ છીએ કે ભારતના મૂળ વસાહતી કોણ હતા? તો એ દ્રવિડ હતા. તો દ્રવિડ એ મૂળ જાતિ હતી અને એની સાથે આલ્પાઇન જે ભૂમધ્ય સમુદ્ર ના કિનારે વસનારી જાતિ હતી. ભૂમધ્ય સમુદ્ર એટલે એની આસપાસ આજે સમજવું હોય તો કયા દેશો આવેલા છે? તો ઇટલી છે, ગ્રીસ છે, સાયપ્રસ છે, એ બધા ભૂમધ્ય સમુદ્ર, સ્પેન છે, એ બધા ભૂમધ્ય સમુદ્રની આસપાસ આવેલા દેશો છે. તો ત્યાંથી આવીને વસેલી આલ્પાઇન જાતિ અને એ રીતે ઓસ્ટ્રોલોઇડ અને મોંગોલોઇડ અને દ્રવિડ, આ 4 જાતિઓ એ સિંધુ ખીણ સંસ્કૃતિમાં આવીને વસી હતી. હવે આ સંસ્કૃતિનો વિનાશ કેવી રીતે થયો? તેના માટે 3-4 કારણો આપવામાં આવે છે. પહેલું કારણ ધરતીકંપ કે એવી કોઈ કુદરતી હોનારત. બીજું કારણ સિંધુ નદી એનો રસ્તો વારંવાર બદલતી હતી અને પરિણામે વારે એનો રસ્તો બદલતી એટલે જ્યાં જળ હોય ત્યાં સ્થળ થઈ જાય અને જ્યાં સ્થળ હોય ત્યાં જળ આવી જાય, પાણી આવી જાય, એટલે આ સંસ્કૃતિનો વિનાશ થયો. એ ઉપરાંત એક જે સિદ્ધાંત આપવામાં આવે છે કે આર્યોના આક્રમણને કારણે આ સંસ્કૃતિનો વિનાશ થયો, પણ એ અત્યારે તો એની આપણે ચર્ચા નથી કરતા. મેન્સની પરીક્ષા આવશે ત્યારે આને આપણે વિસ્તારથી જોઈશું. પણ એક વાત એ પણ કહેવામાં આવે છે કે આર્યોના આક્રમણને કારણે સિંધુ સંસ્કૃતિનો વિનાશ થયો. ચોથું કારણ એ આપવામાં આવે છે કે બહુ મોટો દુકાળ એ વર્ષોમાં પડ્યો. પવનોની દિશા બદલાઈ અને એને કારણે વર્ષો સુધી ત્યાં વરસાદ જ ન થયો. એટલે અહીંની જે વસ્તી હતી એને સ્થળાંતર કર્યું અને એ લોકો બીજે ક્યાંક ચાલ્યા ગયા. એટલે આ અલગ અલગ કારણો દર્શાવવામાં આવે છે કે જેના કારણે સિંધુ ખીણ સંસ્કૃતિનો વિનાશ થયો. તો બસ આ બધી જે વિશેષતા હતી, કારણ કે આમ જોવા જાવ તો વાત તો આપણે અડધો કલાક કે પોણો કલાક કરી, પણ સામગ્રીની દ્રષ્ટિએ જોઈએ તો લગભગ તમારા 100 જેટલા સવાલો નીકળે એટલી સામગ્રીનો બોજ તમારા ઉપર આવી ગયો છે. એટલે કે આમાંથી લગભગ 100 જેટલા સવાલ નીકળે એટલી આપણે વાત અત્યાર સુધીમાં કરી એમ આપણે કહી શકીએ. હવે તમારા સવાલ હોય તો બોલો.